વાગરાની વિલાયત જીઆઈડીસીમાં થયેલી કેટાલિસ્ટ પાવડરની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલા એક કંપનીમાં થયેલી કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં વાગરા પોલીસે વધુ 7 આરોપીઓ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલા જુબિલન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી। તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપરાંતની થાય છે। જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000ની કિંમતનો મળેલ આવેલો હતો। આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો, જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોહમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જુબિલન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલાં 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી, જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જુબિલન્ટ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી। આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઇસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓદના પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા, તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા, જેઓએ એની ગાડી છે જે માલ આપવા જતા હતા, એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રામસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી, જે વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો। જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે। આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર, જેની કિંમત થશે 13,48,300 અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે। આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે।